ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને હવે જાઉં છું કોલેજે. ફ્રેશ થઈ ગયો છું, નાસ્તો પણ કરી લીધો છે અને હવે કોલેજ જવા માટે રેડી છીએ આપણે. તો બધા જે સૂતા છે, હિરલબેન ઉઠી ગયા છે પણ હિરલબેન ફ્રેશ થવા ગયા છે. એટલે આજ મમ્મી નથી ઉઠ્યા નાસ્તો કરવા, કેમ કે મમ્મીને મજા નથી થોડી. એટલે 2-3 દિવસથી એમના મજા રહે છે, મજા નથી ને એના કારણે ઉઠ્યા નથી. ઉઠ્યા હતા પછી પાછા હુવડાવી દીધા. મેં કીધું હું બનાવી નાખું ચા. તો હિરલ દીદી ઉઠી ગયા તો હું બનાવી દઉં એવું આમથી આમથી હિરલ દીદીએ બનાવી દીધો ચા. સારું હાલો તો કોલેજે જાય ફટાફટ અને ત્યાં જઈને મળી આવે છે આપણે. અત્યારે કોલેજે રજા પડી ગઈ છે અને હવે જાય છે હું ને મારો ફ્રેન્ડ. બેંકે જવું છે કેમ કે એને બેંકમાં થોડોક મોબાઈલમાં ખાતામાં લોચો થઈ ગયો છે, પૈસા જ નથી પડતા એટીએમમાંથી. એટલે બેંકે જાય છે. એમાં અવાજ સંભળાય નહીં કેમ કે ગાડીમાં છે અને માઇક છે અને મારી પાસે જોરથી બોલવું પડે થોડુંક, અને પવન બહુ આવે છે પછી. એટલે તો બેંકે મળીએ ફટાફટ. અત્યારે બેંકે પહોંચી ગયા છીએ અને હવે જો અમારા ભાઈ એટીએમ નું બધું કરે છે. પૈસા ઉપાડવાના છે. કેટલી ગધા મજૂરી કરે છે પૈસા ઉપાડવાનું, ઉપાડતા જ નથી. તો ખરી બહુ ટ્રાય મારી પણ નથી ઉપાડતા એવું છે. એટલે હવે છેલ્લી વાર પૂછી આવીને આગળ કાંઈક કરશું. બોલો હવે અંદર જઈ આવી પેલા, પછી બહાર આવીને મેળા નિરાય. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને જમવા બેસીએ છીએ. અત્યારે તમને એમ બધાને થતું છે એટલું બધું મોડું, અમારે છે ને મોડું છે જમવાનું. કેમ હિરલબેન? 1:30 5-10 મિનિટની વાર, 5 મિનિટની વાર છે, 10 મિનિટની. સવાનો કેવાય કરી દી. તમારે એટલું મોડું હોય ને? જમી લીધું હોય અત્યારે. મમ્મી ને દીદી ભાણા કાઢે છે ને અમારા હેતરાજભાઈ રમે છે. મામા કેમ દાતા એવા શું બનાવ્યું જમવામાં હિરલ દીદી? આખા રીંગણા બટેટાનું શાક, ખીચડી રોટલી, ચાલો તો અમે જમી લઈએ. દીદી હા તારી એક્શન કરે હાલ તો. એ આમ જો હિરલ દીદી ની એક્શન કરે પાર્થભાઈ કરતા દીદી હું ભાઈ અહીંયા આવે એમ કે જો એ તો દ્રાક્ષ ખાય. જો બધા ભેગા થઈને દ્રાક્ષ ખાય છે. હે તું બધાને દ્રાક્ષ ખવડાવે છે? કાંઈ તું કાંઈ તો દ્રાક્ષ ખવડાય છે ને બધાને? હે મને નહીં યાદ દેવા જરૂર હતી મારો ભાઈ નો પ્રેમ ન હોય ને લાવો તો. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને શોપેથી આવતા રહ્યા છે અને માર્કેટમાં ગયા હતા હેતુભાઈ ના રમકડા લેવા. કેટલા ધક્કા ખાધા એક રમકડામાં. જો રમે છે કાંઈ તું જો બાઇક થી રમે. બાઇક ગઈ તને? હે સારી છે, ઘડીક વાર બંધ કરી દે તો. ગઈ તને બાઇક? હે ઓલું પ્લેન તો અત્યારે હિરલ દીદી બનાવે છે ઢોસા. વાહ ભાઈ વાહ. જો બગડ નાખ. અગાઉ કહી દીધું નો દેખાડતો, બગડી ગયો એટલે. હા તો એમાં શું વાંધો નો દેખાડતો? બીજું કઈ નથી. જો સરસ જ છે. હા એ બહુ સરસ છે. જો થોડોક કડક કરજો પેપર એટલે મજા આવે ખાવાની. કા મમ્મી? હે પૈસા જાજા થાય કડક કરો. કેમ કેવા હેરાન છે દીદી? ગાન્યા હું થયું ઓલું લેવા ગયા ને? હે કેતો હે તો રમકડું લેવા ગયા ને તો રમકડું એને જોવા આપ્યું હતું. ઉપર સ્કૂટર હતું અને આગળ ઓલું ફાઈબર નો કાચ હતો. આમ કઈ તોડ નાખ. કઈ ન બોલ્યા ભાઈ. એક તોડ્યું ને વાય કેટલું દઈને આવ્યા? 3 લીધી ને એક તોડી માં એટલે નો બોલ્યો. હે કા દીદી
અને પાછી સ્કૂટર લઈ દીધું ને તો પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા ગયા ને તો ત્યાં જઈને ઓલા ભાઈ નું કે આમાં પેટ્રોલ પંપ દે નહીં કે એમ કીધું હતું? હા. હા, ઈ ભાઈ આમ કર્યું એટલે હોય કે પુરાઈ ગયું. ઈ કે પેટ્રોલ પૂરી દે ને. મસાલો બધું બની ગયું મમ્મી? ખેપાની છે મારે હાલે જોઈ લે. બધું બની ગયું. જો મસાલો પણ તૈયાર છે, અહીંયા ખીરું છે, અહીંયા ઢોસા થઈ છે, અહીંયા પેપર તૈયાર છે અને અહીંયા છે દાળ. હે? કુકર તો બંધ. તો અત્યારે વાગી ગયા છે 9 અને જો હું જમવા બેસી ગયો છું ને જમવામાં ઢોસો છે, આ પેપર છે, આ દાળ છે, આ કહેવાય શાક છે બટેકાનું વરી વાર દેખાડું, આમાં દહીં અને ટોપરાની ચટણી રેડી ને, અને છાશ. અમારે ગમે એવું તીખું હોય છાશ જોઈએ કામ અમે રાતે ગમે એવું બને એવું છાશ જોઈએ. અને પપ્પા અને ભાઈ તો જમી લીધું છે, બારી ભી ગયા જમી. કેમ બેન જો પેપર બનાવે છે? ચાલો બધાય ઢોસા બનાવવા. બનાવો ખાવાની હું ચા ને આ અમારે હેતુભાઈ જો ખાઈ ખાઈને રમવા માંડ્યા, કા હજામ કરવા માંડ્યા બધું. કા ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે બહુ મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે કોલેજે નથી ગયો કેમ કે સવારમાં આમ તો આળા ચડી ગયા અને શરદી જેવું થઈ ગયું હતું એટલે પછી કઈ ગયો નહીં એવું હતું. અને ઠંડીને ઉઠવાનું મન જ નથી થતું કોને ખબર 2-3 દિવસથી અહીંયા હું ને તો ઉઠવાનું મન જ નથી થતું. આ રૂમમાં ઓલી રૂમમાં ફટાફટ ઉઠી જતો. હવે ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે તમારી તબિયત? નથી હજી હરખું ગઈ ભાઈ, નથી હરખું? હે હજી દુખે છે. ધીમે ધીમે ચાલુ જ છે દુખવાનું પેટમાં. દવા લીધી અત્યારની? દવાઈ લીધી ગયેલી 3 જગ્યાએથી દવા લીધી. 3 જગ્યાએથી? મેડિકલ ની લીધી, ઉનાવાની લીધી, ગોંડલિયાની લીધી. તે ન્યા ઇન્જેક્શન મારી દેવા ને લોપાબેન ને કહેવાય ને મારી દો, દવા જ બંધ કરી દીધી. દુખાવાનું ઇન્જેક્શન મારી દે ને તો ઓછું થઈ જાય થોડું. તાવ ભરાઈ ન ગયો એવું થાય. શરદી. અને હા, કાલનો વિડીયો જોઈ લેજો ફરી વાર બધા કેમ કે કાલે વિડીયોમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે ડિલીટ મારીને પાછો અપલોડ કર્યો હતો. એટલે બધા વિડીયો જોઈ લેજો ફટાફટ અને લાઈક કરી દેજો અને કોમેન્ટ પાછી કરી દેજો, મને સબસ્ક્રાઇબ કરી દેજો. કા સબસ્ક્રાઇબ ફ્રી માં થાય? હા, ફ્રી માં થાય છે. કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા. હા સારું, હાલો તો થોડીક વાર બેસીએ ને પછી હેતુભાઈ તૈયાર થઈ જાય એટલે જવું છે દુકાને લઈને જાય અત્યારે. તો અત્યારે વાગી ગયા છે 12:15 ને જો મારી દીકરીનું આ કટલેરી શોરૂમ ખોલી ગયો છે. હા મેં હા મટલા બટલી કરે આ તારું ના મારું એમ કરી દી તો દેખાડું છે ઈ કેવું કા બાયું ભેગી થાય એટલે નહીં હું દેખાડ્યા જ કરે એમ જ હોય. એવું કેમ? એવું જ હોય. ઈ કેવું જ હોય, એવું થોડું હોય. જોઈ. જો તો આમ જો મમ્મી કેટલી બધું મમ્મી કરો તો હું છું કેટલી બધી બંગડીશ કરો તો એકવાર જો ખજાના આમાંથી પહેરતા એકેય નહીં. એકેય નથી એકેય પહેરતા. નથી. 4-5 જોડી પહેરું. મને આમ હામું રાખો, હામું રાખો. આમ જો આખું ઓલી ભરેલી છે આમ જો. પછી આમાંય છે. હજી એમાં છે, હજી અંદર કબાટમાં પડી છે મમ્મી. બસ એટલું જ કીધું છે. એકેય ન હોય. હા, અમારે હેતુભાઈ જાય જોવે છે ફોન ચીણીયો. અને આજે છે પોચી પૂનમ છે આજે બધાને, તો હેપી પોચી પૂનમ. કા એવું વધારે મને બોલ એમાં બોલતા ન આવડે, વધારે આપણે હિરલબેન ને પૂછીએ એમાં. કેમ હિરલબેન? આવડે હોય એવું બોલતા. આવડે તો કાંઈક તો કહી દો હેપી પોચી પૂનમ ને એમ ભાઈઓને 100 વર્ષના કરે ભગવાન એમ બોલે. બોલો. બસ કે હા એમ તું બોલ ને, બોલી તો દીધું પછી હું મમ્મી તું બોલ નહીં તું બોલ. પોચી પૂનમ. આજકાલ હેપી પોચી પૂનમ. પોચી પૂનમ ન કે પોસી પૂનમ. પોશી પૂનમ, પોસી નહીં પોશી. તું બોલ ને હવે એકવાર, બધાય ભાઈઓને એને બોલવા દો ઘડીક વાર. 100 વર્ષના હું મારા ભાઈઓને કહી દઉં ને. હા બસ એમ તમે કહી દો તમારા ભાઈ તો તું તમે કહી દો પેલા હાલો. મેં તો કહી દઉં બધાય મારા ભાઈઓને ભગવાન 100 વર્ષના કરે, લાંબી આયુષ્ય આપે અને માતાજી સુખી રાખે. ને કહો તમે બોલો. મારા ભાઈને સુખી રાખે એમ. લાંબુ 100 વર્ષના આયુષ્ય કરે પછી અને હાજર નરવા રાખે અને ભણવામાં આગળ વધે, હા એમ ધંધામાં આગળ વધે. કાંઈ તો કાંઈ તું આજ રહ્યા છો પૂનમ ઓલું કરવાનું ને રાતે. બેનને તો ભાઈ પ્રત્યે લાગણી હોય જ તે ભાઈનું સુખ જ માગતી હોય બેનો. હા આજ રહેવાની રહ્યા છો ને પૂનમ ભાઈ શું પણ હવે દાદાને ઘરે જમવાનું છે તો રાતે ઓલું કરવાનું, અત્યારે કરવાનું હોય નકર રાતે એકટાણું કરવાનું હોય. રાતે ઓલું કરવાનું. એમ નામ કરી નાખજો ખાલી. દીદી ઓલી જાનકી કરશે. એમ નામ કરશું કરવું હોય પછી કાં? નમળી કરવાનું હો.
બોલે પોચી પોચી પૂનમડી પછી શું આવે? પોચા આપણે મારા હવે એવું બોલતા પોચી પોચી પૂનમડી. પેલા દાંત કાઢી લ્યો તમે એમ કરો પછી બોલજો બોલો પોચી પોચી પૂનમડી પોચા મારા વ્રત ભાઈની બેન રમે જમે એમ જમે રમવાનું કે આખી રાત રમ્યા જ કરે. એવું ન હોય કઈ એવું કઈ ન હોય તો કહો. બધાય ખાઈ તો ત્યારે વાગી ગયા છે 1:15 અને જમવા બેસી ગયા છીએ. ભાઈ ને પપ્પા અવતાર્યા છે શોપેથી. કેમ પપ્પા? મસ્ત લાપસી ખાવાના. તો અત્યારે જમવામાં છે રોટલી, શાક હે નું છે, ડુંગળી બટેકાનું શાક છે, ખીચડી, લાપસી, છાશ, મરચા. ના હિરલબેન નથી જમવામાં, દાદાની ઘરે ગયા છે. કેમ મમ્મી? હા એ તો જમવા ગઈશ. તો બસ જો અમે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને હવે જાય છે અગાસીમાં ઉપર. આજે પૂનમ છે, પોચી પૂનમ છે એટલે હિરલબેન આજ શું કરવાના છો હિરલબેન તમે અત્યારે? હું બોલો ફટાફટ. વાહ અને કઈ તો દેખાશે તું એક તો આપણે ફોટો પાડશું દીદી થંબનેલ તારો. કેમ સારું હાલો તો હવે ઉપર જાય છે. હાલો રોનકભાઈ, તો અત્યારે કેમેરો રોનકભાઈ ને દઈ દઈએ છીએ એટલે ઉતારશે વિડીયો. કેમ આલ્યો ઉતારો રોનકભાઈ વિડીયો. કેમ છો તમે? કરી નાખ્યું એવું? કરી નાખ્યું એમ ને? પોચી પોચી પૂનમ પોચા મારા વ્રત ભાઈની બેની લાડકડી ભાઈની બેન રમે જમે 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 હાલો થઈ ગયું ને જમે જમે. ઓકે ઓકે તો અત્યારે જો હિરલબેને કરી નાખ્યું છે પોચી પૂનમ. કેમ? તો હવે કિશુબેન ને અકુબેન નો વારો છે. વિડીયો કોલ આવ્યો છે તો એમાં કરવાનું છે. વિડીયો કોલ માં ઓનલાઈન આપણે પોચી પૂનમ. હા ખા કેમ બોલતા કોણ? તો દાંત કેમ આવ્યા? આવ્યા દાંત કાઢતું છે. કિશુબેન નો વારો છે હવે. હાલો જમશે જો રોનકભાઈ નો વારો છે હવે. રોટલી બોલ, જોરથી બોલ છે. પોચી પોચી પૂનમ પોચા બેન ના વ્રત ભાઈની બેનની લાડકડી જમશે કે રમશે? જમશે. ઓકે જમાઈ ગયું. અકુ દીદી જમે છે, તમારે કરવાનું બોલે તમે જમો છો. હાલો હા તો ઉપરથી આવતા રહ્યા છીએ ઓલું કરીને પોચી પૂનમ કરીને કામ આવે. કેવું લાગ્યું હિરલબેન તમને? મસ્ત બસ તો લાગ્યું. મજા આવી. દીદી પાછી દાંત કાઢતી હતી. 5 વર્ષથી દીદી અહીં નહોતી. આ પેલી પૂનમ આ કરી ને તે. હા પેલી ગયા વર્ષે રહી પણ ન્યાથી એટલે પછી આ તો કરવાનું. નકર દર વખતે અમે ઓનલાઈન જ કરીએ છીએ. કા દીદી ના કરે ગયા કિશુ વર્ષે કરે. મેં નહોતું કર્યું ત્યારે ઓનલાઈન નહોતું. નકર ઓનલાઈન કરશો ને તું ના રે ના આમ નામ કર નાખ. કે કરે કરતી જ એવું નથી. કાંઈ મેં કરે ક્યાં નહીં, ખાલી રહેવાનું. રેવાનું. છે, ખાલી રહેવાનું. આ તો આયા થઈ ગયું રિયલ માં. ઓકે સારું કહેવાય. સારું ચાલો તો અંદર હવે જમવા બેસી જાય, જમી લઈએ અને વિડીયો નો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.